दोस्तों आप यकीन नहीं करेंगे हमारे साथ क्या हुआ। શું થયું? ચપ્પલ ગયા. हेलो गाइस, गुड मॉर्निंग, राधे राधे, जय શ્રી કૃષ્ણ। તો કેસો આપ સૌ લોગ? તો અત્યારે વાગી રહ્યા છે સવારના 6:30 અને આપણી ટ્રેન ઊભી છે બીજા સ્ટેશને। જે સ્ટેશને ઊભી છે એના પછીનું સ્ટેશન આપણું છે, એટલા માટે બધા જાગી ગયા છે। તો આપણું સ્ટેશન આવી ગયું છે અને અત્યારે અમે બધા બેગ લઈને જઈએ છીએ સ્ટેશન પર। તો જઈને મળીએ। मेरी मौसी, मेरी नानी, मेरी भाभी, मेरी दीदी. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મથુરા રેલવે સ્ટેશન। તો આવી ગયા છીએ સ્ટેશનની બહાર અને હવે આપણે ગોતી રહ્યા છીએ ઓટો રિક્ષા। તો જોઈ શકો છો પાછળની સાઈડ બધા જ ઊભા છે। તો હવે આપણે નક્કી કરવાની છે ઓટો રિક્ષા બુક કરવાની છે કે જોઈએ શું કરે છે। બધા રિક્ષામાં બેસી ગયા છે, જોઈ શકો છો। અમે ગયા હરખા કમ્ફર્ટેબલ। Yes. ફાઇનલી આપણે પહોંચી ગયા છે વૃંદાવન। તો તમે બધા જ સામાન નીચે ઉતારી રહ્યા છે। આપણે પહોંચી ચૂક્યા છીએ હોટલે, જોઈ શકો છો। તો આપણે આવી ગયા છીએ રૂમે। તો બધા સામાન લઈને જઈ રહ્યા છે। છે આપણી રૂમ। આની ઉપર રાખો ને થેલા તમને લેતા ફાવે થેલા વસ્તુ લેતા તમારે ત્યાં આ છે નાની ગેલેરી। તમે બેસો પાછો બેસો છો બધા। તો આપણે તૈયાર થઈ ગયા છીએ। તો અત્યારે બધા જ બેન, માસી, ભાભી એ લોકો તૈયાર થાય છે। તો તે લોકો તૈયાર થઈ જાય એટલે હું તમને બતાવું। જોઈ શકો છો બધા તૈયાર થઈને બહાર આવી ગયા છે। બોલો। અહીંયા શૂટિંગ ચાલી રહ્યું છે સ્નેપચેટ। તો આપણે આવી ગયા છે નીચે જમવા માટે। તો તમે જોઈ શકો છો પાછળ બધા ડીશ લઈ રહ્યા છે। જમવામાં રોટલી, છાશ, દાળ, ચણાનું શાક, ભાત અને સલાડ છે। અહીંયા બા છે, અનુમાસી છે, મામી છે, પાછળ ગીતા માસી, મમ્મી છે। તો હવે આપણે જમવા બેસી જશું। તો ગાઈઝ આપણે બેસી ગયા છીએ રિક્ષામાં અને અમે જઈ રહ્યા છીએ ટોકન લેવા માટે, જોઈ શકો છો। ઓકે, પ્રેમાનંદજી મહારાજનું તો બધા અત્યારે શોપિંગ કરી રહ્યા છે। તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ દેવરા બાપાને ત્યાં જોવા માટે। તો બધા બેસી ગયા છે રિક્ષામાં। તો અહીંયા આપણે કરી થોડીક ઈ રિક્ષામાં ઓફ રોડિંગ। હવે થોડીક ફોટોગ્રાફી ચાલી રહી છે। ये हमने चढ़ा दी।
તો અહીંયા બધા ઉતરે છે અને અહીંયા જૂની બોટ બી પડી છે. તો અત્યારે રિક્ષામાં બેઠા છે અનુમાસી અને બા. તો રિક્ષા વચ્ચે ઊભી રહી ગઈ છે અને પાછળ જઈ રહી છે, એટલા માટે પેલા બા ઉતરી રહ્યા છે. તો જોઈ શકો છો કે બા ઉતરી ગયા છે અને અનુમાસી હવે ઉતરવાની તૈયારી કરે છે. અધ વચ્ચેથી રિક્ષા પાછળ જતી રહી. ગયા છીએ દેવરાહા બાબાની ત્યાં. જો અહીંયા ગાયું બી છે અને તેના નામ બી છે. જો અહીંયા લખેલું છે, આગળ બી છે. તો શાંતિ છે, બધું જ ક્લિયર વોઇસ આવી શકશે. જોઈ શકો છો પાછળ મારી પાછળ છે ગાર્ડન, પાછળ મારા મમ્મી માસી બધા ચાલી રહ્યા છે. રાધે 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 રાધે. રાધે રાધે. આપણે દેવરા બાબાની ત્યાં દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ અને અંદર વ્લોગ શૂટ કરવા નહોતા દેતા, એટલા માટે મેં વ્લોગ શૂટ નથી કરેલો. તો અત્યારે આપણે જઈએ છીએ બહાર અને બહાર જઈને રિક્ષા ગોતીને આપણે જશું બીજી બાજુ. તો અત્યારે જઈએ છીએ. આ બહુ જ શાંતિ છે, કોઈ કશું બોલતું નથી સિવાય મારે. તો હું તમને બહાર જઈને મળું. અત્યારે બધા આવી ગયા છે બહાર, જોઈ શકો છો. અને અહીંયા મામી શું થયું? ચપ્પલ ગયા. તો ચપ્પલ ખોવાઈ ગયું છે. આપણે ભાંદરીવનમાં આવી ગયા છીએ દર્શન કરવા માટે. તો બેક સાઈડ તમે જોઈ શકો છો મારા ભાભી છે. અહીંયા પણ ગાયું છે, ગૌશાળા છે, નાની નાની વાછળિયું છે. અહીંયા ઊભા છીએ રસવાળા ત્યાં, બધા રસ પીવે છે. गन्ने का जूस बड़ा गिलास 20 रुपए का इधर. આપણે અત્યારે શોપિંગ કરીને બહાર નીકળી ગયા છીએ. તો હવે આપણે જશું બીજી જગ્યાએ. આપણે આવી ગયા છીએ વંશીવટ. જોઈ રહ્યા છો આપણે આવી ગયા છે વંશીવટ. તો બધા રમી રહ્યા છે. તો આ વડલામાંથી ને કૃષ્ણ ભગવાનની વાછોડીની અવાજ સંભળાય છે. તો આપણે બી આવી ગયા છીએ. બહુ ધ્યાનથી શાંતિ. અહીં ઠાકોરજીને ઝુલાવી રહ્યા છે. ગાઈઝ આપણે અહીંયા દર્શન કરીને નીકળી ગયા છીએ બહાર. હવે અહીંથી આપણે જશું બીજી જગ્યાએ. આપણે આવી ગયા છીએ રાધારાની માનસરોવરમાં. બધા ઉતરી ગયા છે. બાયપાસ કરાવે. નાખો આવે છે તમ તાર બુંદ આવે છે. Tecnologia! Tecnologia!
તો અહીંયા 3 શિવલિંગો છે, જોઈ શકો છો તમે. અને સામે લેક છે અને આ રાધા રાણીનું વૃક્ષ. તો આપણે રાધે રાધેની ધૂન કરીને નીકળી ગયા છીએ બીજી જગ્યાએ જવા માટે. આપણે આવી ગયા છીએ યમુના ઘાટ. તો એક સાઈડ છે યમુના ઘાટ, આપણે કરવા આવી ગયા છે આરતી. તો અહીંયા બેસીને આપણે આરતી કરવાની હતી, એટલા માટે અમે બધા અહીંયા બેસી ગયા હતા અને રાહ જોતા હતા. આરતી પૂરી કરીને આપણે દીવો પાણીમાં મૂકવાનો હતો, એટલા માટે આપણે દીવો અત્યારે પ્રગટાવી રહ્યા છીએ અને આપણે મૂકી દીધો છે હવે દીવો પાણીમાં. જોઈ શકો છો. હવે આપણે ડાયરેક્ટ મળીશું ઘરે. આજે રાત્રે જમવામાં છે સાદું. આજે ભાખરી, બટેકાનું શાક, ખીચડી અને કઢી. તો આપણે આવી ગયા છીએ રૂમે અને અત્યારે બધા સુવાની તૈયારી કરી રહ્યા છે, એટલે હું તમને નહીં બતાડી શકું. હવે આપણે મળશી બીજા વ્લોગમાં.